કેશોદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલા સિંગદાણાના કારખાનામાંથી દૂર દૂર સુધી સિંગદાણા મોકલવા ઉપરાંત વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, ત્યારે છેતરપિંડી થવાના બનાવો દર વર્ષે બને છે. કેશોદના ફાગણી ગામના રસ્તે નવી કોટની પાછળ ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ નામથી સિંગદાણાનું કારખાનું ચલાવતા મનસુખભાઈ પરબતભાઈ ધડુકના જૂનાગઢના દલાલ મારફતે સંપર્કમાં આવેલ મધુસૂદન એન્ટરપ્રાઇઝના કરતા હતા કિશનભાઈ મનોજભાઈ સવસાણી, રહેવાસી શોપ નંબર 32, ગ્રાઉન્ડ ફ્લોર, તિરુપતિ પ્લાઝા, વલસાડ. મધુસૂદન એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા હોય, જેઓ દલાલ રાકેશભાઈ કારિયાના જૂના ઓળખીતા વેપારી હોય અને છેલ્લા એકાદ વર્ષથી રાકેશભાઈ કારિયા મારફતે ઓળખાણનો લાભ લઈ તારીખ 29/12/2024 દલાલ રાકેશભાઈ કારિયા મારફતે ફોનમાં વેપારની વાત કરી પોતે સિંગદાણાનો મોટો વેપાર કરતા હોય તેવું જણાવી ફોનમાં વાત કરી પોતાની સાથે વેપાર કરશે તો કાયમી માટે વેપાર થશે અને મોટો નફો અપાવશે અને મોટું માર્કેટ પણ કરી આપશે. તેઓ જૂના અને કાયમી વેપારીના નાતે વિશ્વાસ ઉભો કરી સાથે વેપાર કરી કુલ ₹3,60,485 નું જીએસટીના પાકા બિલ સાથે રકમનો સિંગદાણાનો માલ ખરીદી કરી થોડા દિવસે પેમેન્ટ આપવાના વિશ્વાસમાં રાખી આજ દિન સુધી માલ આપેલ તેનું પેમેન્ટ નહીં ચૂકવી કે માલ પરત પણ નહીં આપી ઓળવી જઈ અને પોતે મોટા વેપારી હોવા છતાં નાના વેપારીઓ સાથે ગુનાહિત કૃત્ય કરી વિશ્વાસઘાત કરતા કેશોદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સબબ અટક કરાયેલા કેશોદ પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી મધુસૂદન એન્ટરપ્રાઇઝના કરતા હતા કિશનભાઈ મનોજભાઈ સવસાણી, રહેવાસી શોપ નંબર 32, ગ્રાઉન્ડ ફ્લોર, તિરુપતિ પ્લાઝા, વલસાડનો કબજો મેળવી કેશોદ પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલાં ભરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 17/3/2026ના રોજ ફરિયાદી મનસુખભાઈ પરબતભાઈ ધોળક કે જેઓ ઘનશ્યામ એન્ટરપ્રાઇઝના નામે સિંગદાણાનો વેપાર કરે છે, તેઓ આ કામના આરોપી મધુસૂદન એન્ટરપ્રાઇઝના કરતા હતા કિશનભાઈ મનોજભાઈ સવસાણી કે જેઓની સાથે સિંગદાણાનો વેપાર કરતા હોય જુદા જુદા અલગ અલગ વ્યવહારો કરીને કુલ ₹13,60,485 સિંગદાણાનો માલ એમને આપેલો હતો, પરંતુ તેઓ તેનું પેમેન્ટ નહીં કરેલ અને વિશ્વાસઘાતની છેતરપિંડી કરેલ હોય જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી હતી. જે બાબતને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા તપાસ હાથ ધરેલી અને સદર આરોપી જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનામાં એટલે ધરપકડ થયેલી હોય, જેનું ટ્રાન્સફર વોરંટ લઈ અને કબજો લેવામાં આવેલું છે. આ વેપારીએ આ રીતે અગાઉ પણ બીજા કોઈ વેપારીઓને પણ આ રીતે માના હેઠળ માલ લીધી અને પરત આપેલ નથી, જે બાબતની પણ રજૂઆત હતી. એ બાબતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. જે આરોપી અપ્લાય કરી છે પણ મધુસૂદન એન્ટરપ્રાઇઝ નામની એમની પેઢી જ હતી કેશોદ ખાતે, એટલે કાયમી એ લોકોના વેપારીઓ હતા ને હાલમાં તે વલસાડ બાજુ રહે છે, ત્યાંથી તે ગુનામાં એને ધરપકડ કરવામાં આવેલી હતી. જીડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.